માળિયાની માલિબા જે ઇસ્લામ ધર્મને માનતા મિયાડા અને એના યુવાનોને કાને વાત પડી કે દુનિયાની માલિબા એક હિન્દુની એક મેલડી છે. મેલડી કેવી છે? અને એક દી માળિયા ગામની માલિબા 15 મિયાડાના યુવાનો ભેગા થઈ અને વિચાર કર્યો કે મેલડીને જોવી છે તો મેલડી ક્યાં છે અને કઈ જગ્યાએ મેલડી મળે. કોઈ માણસે કીધું કે જો મેલડીને જોવી હોય ને તો ચંડમુંડ મારણ શક્તિ વરણ ધર વિકરાળ તન નમો આધિ નારાયણી તું વિશ્વરૂપ સો વિરાટ. એવી ચોટીલાના ડુંગરાની માથે બે મુખ વાળી મારી ભગવતી ચામુંડા બેઠી છે ને એનાથી થોડાક આગળ જાવ ને એટલે રેહમિયા ગામના ટીંબાની માથે મેલડી બેઠી છે. જો મેલડીને જોવી હોય તો રેહમિયાની માલિબા જવું પડે અને રેહમિયાના ટીંબે એક હિન્દુના આંગણે મેલડી બેઠી છે. અને તેથી માળિયાની માલિબાથી 15 મિયાડાના યુવાનો તૈયાર થયા. કોઈ હાંડિયા કોઈ ઘોડાને લઈને. મેઘની રાતનો મારી મેલડી ગજરો મને ઘોડાને લઈ મારી મેલડી હાલ્યા આવે. પણ ભીમડાદના ટીંબાની માથે મારી દાદા દયાની મેલડી જેમ બેઠી છે સાહેબ. ઓલા 15 ઘોડેસવાર હાંડિયા ઘોડાને લઈ અને મેલડીને જોવા નીકળ્યા. હવે મેલડીને તો જોવી છે કે હિન્દુની મેલડી કેવી છે. બાગડદમ 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 ઢામારંગી 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 હાંડિયા હાલ્યા આવે. પણ ક્યાં આવ્યા? ચોટીલાના ભૂખરા ડુંગરની માથે મારી 20 ભુજાળી ચામુંડા બેઠી છે અને ડુંગરના પેટાળમાંથી હાંડિયા ઘોડાને લઈ અને રાતના 12 વાગ્યાના સમયે નીકળ્યા હો સાહેબ. રેહમિયા ગામના સીમાડાની માથે ને એમ કરતા કરતા રેહમિયા ગામના ઝાપાની માથે આવ્યા છે. પણ ઝાપાની માલિબા નાનો એવો કાંટાનો વાડો છે સાહેબ. કાંટાની વાડ કરેલી છે અને માલિબા એક માલધારી ભોરડો ભરવાડ ટોટલ ફાટલ માથે ગોદડા ઓઠી નાની એવી ખાટલીમાં હૂતો છે. એક ઘોડેસવારે ઘોડાનું પેગડું સાંડી અને કાંટાની વાડની ઓથે ઉભા રહીને એટલું કીધું કે ભાઈ માલધારી ભોરડો ભરવાડ જાગી ગયો સાહેબ. રાતના 1:30 નો સમય બન્યો છે. આ ગામ કયું છે કે સાહેબ? ગામ તો રેહમિયા છે ભાઈ. તો રેહમિયા ગામ હોય અને રેહમિયા ગામની માલિબા ઓલી મેલડી દેશ વિદેશમાં વખણાય છે. મેલડી ક્યાં છે? અને ભોરોડા માલધારીએ સાહેબ જમણો હાથ ઊંચો કરીને કીધું ભાઈ અહીંથી ઊભી બજારે વ્યા જાવ અને જમણા હાથ ઉપર ખૂણો વળે ને ખૂણો વળો એટલે ફળિયાની માલિબા હાડીખમ મોટો લીમડો છે અને લીમડાના થડ હેઠે મારી મેલડી બેઠી છે.
મઠમાં બેઠી બેઠી મારી મેલડી વિચાર કરે કોઈ નો કરે એવું મેલડી કરે ને કોઈ નો આપે એવું મેલડી આપે પણ મારી તન મનની જાણવા વાળી મેલડી આવડા હાંડિયા ને ઘોડા ને ગામના ઝાપાની માલપા સુકારી અને 15 બીલી પગા સાહેબ હસલ નો થાય ધીમે 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 ઊભી બજારની માલપા સડ્યા પણ નાના એવા લાકડાના પાલખની માલપા હવાક વેતનું મારી મેલડીનું ફળું હતું ને સાહેબ ફળાની માલપા બેઠી બેઠી મારી તન મનની જાણવા વાળી મેલડી એમ કે ઓહો ઘણા મારી મેલડીના મહેમાન તો દી ઉગે ને હાથમે ત્યારે આવે આજ તો રાતના 1-1.5 ના સમયે મારા મહેમાન હાલે આવે છે પણ કાંઈ વાંધો નહીં આજ જોઈ લઉં કે આવીને મને મેલડીને કઈ રીતે પારખે છે પણ ઊભી બજારમાંથી જમણા હાથ ઉપર ખૂણો પડે એ ખૂણે આવીને 15 ઉભા રહ્યા આંખોની માથે આમ નેજવું કર્યું સાહેબ આવો હડીખમ લીમડાના થડે નાની એવી ખાટલીની માલપા વહતો ભૂવો મારી મેલડીનો બાનાધારી જેની માથે હવા વેતના લટુરિયા વાળ અને ડોકની માલપા માળા પણ હુતા જેને મેલડીનું ભજન હાલે છે આવડા ભુવાને હુતેલો જોઈ ગયા એટલે ઓલા 15 એકાબીજી તાપલી મારીને એટલું કીધું કે અવાજ ન કરશો કોઈ માણા હુતું છે પણ માળિયાની માલપાથી આવ્યા છે આ હિન્દુની મેલડીને તો જોવી છે કે મેલડી કેવડી હોય 7 જણા ખૂણાની માથે ઉભા રહ્યા અને 8 જણા પાછળની શેરીએ પાછા વળ્યા છે અને ઈ સમયની માલપા માં ભગવતી મેલડીનો કાચો માટીનો મઠ હતો છે મઠની પસીતે જઈ અને વાત કરતા વાર લાગે 8 જણાએ થઈને ખાતર પાડ્યું સાહેબ જોજો હવે મેલડી શું કરે છે ખાતર પાડી અને વારા ફરતી 8 મઠની માલપા ગયા પણ જેને ઇસ્લામ ધર્મને જોયેલો સાહેબ મેલડી એટલે શું છે કોઈ દી ઓળખાણ નહીં મેલડીની ખાતરી નહીં કે મેલડી કેવી હોય છે નાના એવા લાકડાના પાલખની માલપા હવા વેતનું લાકડાનું ફળું છે જેને સિંદૂર ચડાવેલું છે ઓલા 8 જુવાનિયા મઠની માલપા ચારે ખૂણે નજર કરે એકે ધીમેક દઈને દરવાજો ખોલ્યો ઓસરીમાં નજર કરી 8 પાસા મત કરે કે મેલડી હશે કેવડી એને કેટલા માથા છે કેટલા હાથ છે કેટલા પગ છે અને હિન્દુ મેલડી કેવડી મેલડીને માનતા છે પણ ક્યાંય મારી મેલડીના દર્શન ન થયા એટલે એક ઝીણી બુથીનો માણા હતો એને ટાપલી મારીને બીજાને એટલું કીધું કે મેલડી ક્યાંય ન હોય આ નાના એવા લાકડાના મંદિરની માલપા નાના એવા લાકડાના મકાનમાં એક નાનું લાકડાનું બટકું છે જેની માથે કેસરી કલર કર્યો હિન્દુ આને મેલડી માનતા છે કે હા આજ હિન્દુની મેલડી છે આ સિવાય બીજું કઈ મઠમાં છે તો નહીં પણ સાહેબ મિયાડાના ત્રીજા આદમીની નજર મઠની માથે પાલખની માથે આમ થઈ ને સાહેબ આજ એમ ઝુમર લટકે એમ હવાકમણ સોના સાંજીના સતર મારી મેલડીને વાહર નાખી રહ્યા છે ચોથો આદમી બોલ્યો ચોથો એટલું બોલ્યો કે હવે મેલડીને આપણે નથી જોવી મેલડી આપણને જોવા આવશે આ સતરિયા ઉતારી લ્યો સોના સાંજીના સતર જેટલા હતા ઉતારી અને દિવાલમાં એક બાંધેલો સંદર્ભ હતો સાહેબ શું કે અત્યારે તો ઓછાસ પણ હજી આપણા ગામડામાં ઘણા મઠમાં સંદર્ભ બાંધેલા હોય છે દિવાલેથી એક સંદર્ભ ઉતારી મઠની માલપા પાથરીને હવાકમાં સોના સાંજીના સતર હતા બધાયનો ઢગલો કરીને એનો એક બસકો બાંધી વાળ્યો છે રાતના 4 વાગ્યાનો સમય બન્યો છે સતરનો બસકો ખંભે લઈ અને 8 માળિયાની માલપાથી આવેલા 8 જુવાનીએ હાથ તાળી દઈ અને મૂછે તાદીને એટલું કીધું કે જો હવે આ હિન્દુની મેલડી બળુકી હોય ને તો આપણા
માળિયાની માલપા આવીને જો એના 17 નો બસકો પાછો લઈ જાય ને તો મેલડી હાસી ને હિન્દુનું ધર્મ હાસુ બા આવડાયા પાલખમાં બેઠી બેઠી મારી મેલડી જોવે આવડા પાલખમાં બેઠી બેઠી મારી દયાનો સાગર મેલડી જોવે છે કે વાહ વાહ કાળા માથાના માનવી વાહ એ સાહેબ મારી મેલડી વિચાર કરે કે દુનિયાની માલિપા મને માને એની હું માસું હિન્દુ હોય કે મુસલમાન હોય મને મેલડીને કાંઈ ફેર ન પડે છે પણ આજ મારા મહેમાન થઈને આવ્યા છે અને જો એને આઈ કઈ કરું ને તો જગતની માલિપા મારી મેલડીનું મહત્વ ઘટી જાય આઈ કઈ નો એને કરાય સાહેબ 4:30 વાગ્યાનો સમય બન્યો ઓલા 8 જ્યાં ખાતર પાડ્યું તું એ દરવાજાની માલિપાથી પાછા બહાર નીકળી ગયા એવા રઘુભાઈ મોજીદડ વાળા 551 રૂપિયા આપીને ભગવતી જોગમાયા માના માંડવાને વધાવે છે. તેમજ દશરથસિંહ મોજીદડ એ પણ 551 થી માતાજીનું માંડવો વધાવે છે. ધન્યવાદ. 4:30 નો સમય થયો ઓલા 8 17 નો બસકો બાંધી અને જ્યાં ખાતર પાડ્યું હતું ની દરવાજેથી પાછા બજારની માલમાં ટપી ટપીને પડ્યા આવ્યા ત્યાંથી સાહેબ હાલી નીકળ્યા જે ખૂણે ઓલા હાથને ઊભા રાખીને આવ્યા હતા ત્યાં પાછા 15 મળી અને કોઈને અવાજ ન આવે એમ છે. એકાબીજીએ કાનની માલમાં વાત કરી સોના અને ચાંદીના જે કાંઈ ઝુમર હતા ને એને લઈને આવ્યા છે. હવે જો હિન્દુની મેલડી હાસી હોય ને તો માળિયાની માલમાં આવી અને એના ઝુમર લઈ જાય તો હાસુ માનવી કે એને કળમાં મેલડી બેઠી છે સાહેબ. 4:45 નો સમય થયો સાહેબ. ધીમે 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 ગામની માલપા માણસનો બોલવા ચાલુ થયો સાહેબ. એટલે એને એમ થઈ ગયું ગામ ફાળી જાય આપણને કોઈ જોઈ જાય પેલા ધીમે ધીમે નીકળી ગયા અને આ બાજુ 4:45 ના સમયે જે લીમડાના શીતળ છાયાની હેઠે નાની એવી ખાટલીમાં હુતેલો વહતો ભૂવો જાગી ગયો. શું કામ? 5 વાગે એટલે એને કાયમ માટે પોતાને નિયમ હતો ધૂપ દીવા માતાજીના કરવા. હાથ પગ ધોઈ મોઢું ધોઈને એક અંધળી પાણી માથે ચડાવી અને ખેરના લાકડાનો દેતવા પાડી ધુપેલિયાની માલપા લઈ અને મારી મેલડીનો મઠ આમ કરીને આમ ખોલ્યો છે. એક હાથની માલપા ધુપેલિયું રહી ગયું છે ને એક હાથેથી દરવાજાના ધક્કો દીધો સાહેબ. આ બાજુ દરવાજો ખુલ્યો કે સામે પછી તે ઓલા ખાતર પાડ્યું હતું ને બીજો દરવાજો દેખાણો છે અને ભુવાને બીજો દરવાજો દેખાડો સાહેબ. હાથની માલપા દેતવાનું ભરેલું આખું ધુપેલિયું હતું હાથમાંથી આમ ધુપેલિયું પડી ગયું છે. શું કામ? કે દુનિયાની માલપા કાળા માથાના માનવીના ઘરે ખાતર પડે ને સાહેબ એ પોહાય પણ જગતની માલપા મેલડીના ઘરે કોઈ દી ખાતર ન પડે છે. હાથમાંથી ધુપેલિયું પડી ગયું. આખાય મઠની માલપા દેતવાના ખોટારા પથરાઈ ગયા. ભુવાની ક્યાંય નજર નથી સાહેબ. સામે બીજો દરવાજો જે ખાતર પાડેલો હતો ને એની સામે નજર છે. આંખની માલપાથી ટપક 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 આહુડા ચાલુ થઈ ગયા છે. કોઈને કાંઈ કીધું નહીં, અવાજ ન કર્યો સાહેબ. ભાઈઓ કોઈને બોલાવ્યા નહીં. પણ દરવાજે નજર હતી ની નજર ત્યાંથી ફેરવી અને મારી મેલડીના પાલખની સામે નજર કરી અને ધીમે ધીમે દેતવાના ખોટારાની માથે એક પછી એક પગ પડે ધીમે ધીમે હાલી અને જઈને મારી મેલડીના પાલખની પાસે ઉભા રહ્યા. પાલખની પાસે ઉભા રહ્યા એટલું નહીં પણ મારી મેલડીના પાલખની માથે આમ નજર કર્યું ને સાહેબ. એકય સોના ચાંદીનું સતર નો ભાડ્યું ને માથે બાંધેલી પાઘડી હતી ને પાઘડીનો આમ પાલખની માથે ઘા કરી
અને પાલખને બથ ભરી અને તેથી વહતો ભૂવો એટલું બોલ્યા કે એ માં હે બા દુનિયાની માલમાં કાળા માથાના માનવી મરી જાય ને એવી તો મેં ઘણીવાર લાખો વાતો સાંભળી છે કે જલમે એક દી જવાનો છે પણ મારી દુનિયામાં કોઈ દી દેવ ન મરે પણ બાપ આજ મને વહતાને ખાતરી થઈ કે દુનિયામાં ક્યારેક મેલડીએ મરી જતી છે બાપ કાતો મારી મેલડી કામત રે વઈ ગઈ કાતો તને કોઈ વાદી કંડિયામાં નાખીને લઈ ગયા એ કાતો મારી ભક્તિમાં મારી મેલડી તને ક્યાંય ભૂલું લાગી એ બા આ દુનિયાની માલપા માણસના ગામતરા થાય એમ કાં તો મારી મેલડીનું ગામતરું થઈ ગયું કાં તો કોઈ વાદી તને ખંડિયામાં નાખીને લઈ ગયા હોય અને કાં તો આજ વહતાની ભક્તિની માલિપા મારી મેલડી તને ક્યાંય ભૂલ દેખાણી હોય સાહેબ વહતા ભુવાએ એક શબ્દ માતા ટકોર કર્યો કે મારી આજ તે ગામતરા કરી લીધા પણ તા સાહેબ હવા વેતનું લાકડાનું ફળું હતું ને એમાંથી લોઢાની દાંતની કગડાટી બોલાવી અને તેથી મારી મેલડી બોલી વહતા રવા દે બાપ દુનિયાની માલમાં મને તેજને કોઈ દી ટકોરા ન હોય બાપ પણ વહતા મને જોવા આવ્યા હતા ને એ મારા મહેમાન કહેવાય જો એને કદાચ કડવો કાંટો વાગે ને તો દુનિયામાં હું દેવ મટીને ડાગણ બની જાઉં પણ હવે વહતા મારા પાલખની આગળથી એક બાજુ આમ ખાઈ જા બાપ હું મેલડી દુનિયામાં હું છું કદાચ મિયાડાને ખબર પડે અહીંથી હવા વેદની નાગણી બની અને મારા મઠની માલમાંથી બહાર નીકળું જે મારા સતરના સોર છે ને સોરનાર હજી ગામના ચાંપાની માલમાં હાંડિયા ને ઘોડાની માથે બેહવાની તૈયારી કરે પણ રેહમિયાનો શિવાળો વટે ઈ પેલા જો એ આંખે આંધળા કરું તો તારી મેલડી કરી દઉં